ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 1 શનિવાર. નિરંજન ધ્યાનમાં લીન થઈ આ ત્રણેય દેવોની અહેતુક, અવર્ણનીય, અકલ્પિત લીલાનું ગાન દર્શન કરતા વચ્ચે સમાધિ લાગી જતા અલખજીએ એને ઢંઢોળ્યો. નિરંજને તુરત જ કહ્યું કે અત્રિનું તપ અને અનસૂયાની પતિવ્રતાના તપ પ્રભાવથી દેવો બાળક બન્યા પછી ત્રિભુવનમાં શું થયું? પ્રભુ, તે તો કહો. હવે મને ત્રણેય દેવીઓની ચિંતા થવા લાગી, એટલે પૂછું છું. નિરંજનની આતુરતા શ્રવણની લગ્ની જોતા અલખજી કહે છે કે હે નિરંજન, આ તો મોટી આફત ઊભી થઈ ગઈ. લેને ગઈ પૂત ઓર ખો આઈ ખસમ, એટલે કે પુત્રને લેવા ગઈ ને પતિને ખોઈ બેઠી. નિરંજન, સંસારમાં પોતાનું પતિ 1-2 દિવસ માટે બહાર ગયો હોય ને 6 મહિના થઈ જાય તો પત્નીની શી દશા થાય? અહીં એવું જ થયું. ત્રણેય દેવોને ત્રિભુવન છોડે 6 મહિના થઈ ગયા. ત્રણેય દેવીઓ આકુળ વ્યાકુળ થવા લાગી. કાંઈ સમાચાર કે વાવડ નથી. નારદજી પણ જણાતા નથી. સ્મરણ કરો ને હાજર થાય તે નારદ. ત્રણેય દેવીઓએ સ્મરણ કરતા નારદજી પધાર્યા છે. અત્રિ અનસૂયાને દ્વારે દેવો બાળક બની ગયાના સમાચાર સુણતા જ ત્રણેય દેવીઓની તો કાપો તો લોહી ના નીકળે તેવી મરણોત્તર સ્થિતિ થઈ ગઈ. તેઓએ નારદજીને પોતાના ત્રણેય દેવોને પ્રાપ્ત કરાવવા વિનંતી કરી. ત્રણેય દેવીઓનો ગર્વ ઉતરી ગયો. તે જોતા ત્રણેયને લઈને અનસૂયા આશ્રમે પધાર્યા. પોતાના અભિમાનથી જે અત્રિ અનસૂયાના તપ પ્રભાવને પામવામાં ભૂલ થઈ તેની માફી માગી. પોતાના ત્રણેય દેવોને પારણામાંથી મુક્ત કરી પુનઃ પોતાના ત્રણેય લોકમાં લઈ જવા અને બાળકમાંથી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ કરવા પ્રાર્થના કરી. અનસૂયાના વ્રત પ્રભાવથી અને પ્રેમ લક્ષણાથી હૃદયનો આર્તભાવ જાણી ત્રણેય દેવો પ્રગટ થયા. ત્રણેય દેવોએ અનસૂયા માતાના સ્તનપાનનું અમૃતપાન કરતા બાળલીલાના બ્રહ્માનંદમાં જ મસ્ત હતા કે ત્યાંથી જવાનું મન જ થતું ન હતું. અનસૂયા અને અત્રિને પણ પેલા ઘોડિયા ખાલી જોતા આવું નિર્દંભ બાળલીલાનું અકલ્પ્ય દર્શન હવે ફરી નહીં થાય એ ભાવથી સંકેત બતાવ્યો. ત્રણેય દેવો અને ત્રણેય દેવીઓએ એ પર્યક ઘોડિયા ખાલી ન રહે તે માટે અત્રિ અનસૂયાને ત્યાં અજર અમર બાળલીલા કરવા, તેના દ્વારે જ આત્મભાવ પ્રગટ કરવા પ્રસન્નતાથી આશીર્વાદ આપી ત્રણેય દેવદેવીઓ પોતાના ત્રિભુવન તરફ જવા નીસર્યા. અનસૂયાશ્રમે કંઈક કાળ પસાર થઈ ગયો. ત્યાંથી અત્રિ અનસૂયા નર્મદા તીરનો આશ્રમ છોડી માહુરગઢ પધાર્યા. ત્યાં તપ ધ્યાન સટકર્મ કરી આત્માનંદમાં નિર્વિકલ્પ સમાધિમાં સદાનંદમાં રહેવા લાગ્યા. નિરંજને અલખજીને કહ્યું કે હે પ્રભુ, નર્મદા તીર છોડીને અત્રિ અનસૂયા માહુરગઢ કેમ આવ્યા ને ત્યાં પ્રતિષ્ઠાન નગરે ગોદા તીરે કેમ ગમન કર્યું? કેમ ગુર્જર દેશનો નર્મદાનો કિનારો આ ઋષિ દંપતીને ન ગમ્યો? આવો બ્રહ્માનંદ પ્રાપ્ત કર્યા પછી આ રેવાનો આરો સિદ્ધને ત્યાગ્યો? એ મને નથી સમજાતું, તે સમજાવો. અકારણ છળ અન્યનો કરતા અનિષ્ટ થાય, કરતા છળ સાધુ તણો નિશ્ચય કુલક્ષય થાય.
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 6 દોહરો 25 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।